નમસ્કાર મિત્રો. તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 250થી પણ વધારે લેબોરેટરી ટેકનિશિયનની વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જેમાં આપણે વાત કરીએ તો તેનો સિલેબસ જે છે આમ તો બધું સમજાય જાય એવું છે કે 60 માર્કનું મેથ્સ રીઝનિંગ આવશે, બાકીના 30 માર્કનું ભારતનું બંધારણ, કરંટ અફેર્સ, ગુજરાતી અને કોમ્પ્રિહેન્સિવ, અને 120 માર્કનું સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નોનો આવશે. અને સૌથી મોટો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે. મેં લાસ્ટ જે વિડીયો મૂક્યો કે શું આપણે વિડીયો લેક્ચરની સિરીઝ શરૂ કરવી જોઈએ, તેમાં મને લગભગ બહુ બધા લોકોએ, ઘણા બધા વિદ્યાર્થીઓએ સપોર્ટ કર્યો કે ના સર તમે શરૂ કરો. પરંતુ તેની સાથે સાથે કમેન્ટ બોક્સ એવા પ્રશ્નોથી પણ ભરાઈ ચૂક્યું હતું કે સર 120 માર્કનો જે સબ્જેક્ટ રિલેટેડ આવે છે તેમાં શું આવશે, તેના માટે અમારે શું વાંચવું. ઘણા બધા પ્રશ્નો આવે કે કઈ કઈ બુક જે છે અમારે આ 120 માર્કના સિલેબસ માટે વાંચવી, શું બીએચસીનું રીડિંગ અમે શરૂ કરી દઈએ, શું અમે 11-12ની બુક્સનું રીડિંગ શરૂ કરી દઈએ કે પછી અમે એમએસસીના સિલેબસનું રીડિંગ શરૂ કરી દઈએ, વગેરે જેવા પ્રશ્ન. કોઈએ પોતપોતાના સબ્જેક્ટનું પૂછ્યું કે સર કેમેસ્ટ્રી માટે અમારે શું રીડિંગ કરવું, તો કોઈ ફિઝિક્સવાળા વ્યક્તિ છે, તો કોઈ માઇક્રોબાયોલોજીવાળા વ્યક્તિ છે, કોઈ જે છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ ફાર્મસીવાળા પણ મેસેજ કરી ચૂક્યા છે. તો આજે આપણે એ સંપૂર્ણ વાત વિશે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો મિત્રો, જેવી રીતે તમને પ્રશ્નો ઊભા થયા છે એવી રીતે મને પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે, અને મેં બને એટલા પ્રશ્નો સોલ્વ કરવાની ટ્રાય કરી, પરંતુ ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેનો એમ ઉકેલ મળે એમ નથી. આથી મેં ગઈકાલે અને એના આગળના દિવસે પણ સતત ગૌણ સેવા પસંદગી મંડળના બોર્ડના જે ઓફિસના નંબર છે તેમાં કોલ કરવાના પ્રયત્ન કર્યા, ઘણા બધા કોલ કર્યા, પણ ત્યાંથી હાલ કોઈ રિસીવ કરી રહ્યું નથી. કારણ કે મારે પણ ત્યાંથી સીધો જો ડાયરેક્ટ આપણને આપણા પ્રશ્નોનો જવાબ મળી રહે કે સર આ 120 માર્કની અંદર અમારે શું રીડ કરવાનું, કારણ કે અહીંયા જે છે ને એ થોડું કોમ્પ્લિકેટેડ છે. એટલે મેં કોલ કર્યા હતા અને કોલ કોઈ રિસીવ નથી કરતું, છતાં પણ હું સતત ટ્રાય કરતો રહી. જો કોલમાં જવાબ નહીં આપે તો ઈમેલ કરીશ, ઈમેલમાં જવાબ નહીં આપે તો છેલ્લે આપણે આરટીઆઈ દ્વારા આપણે આ માહિતી આપણે ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ પાસેથી મગાવીશું. કારણ કે મિત્રો, જો આપણે છેલ્લી ભરતી જોઈએ 2021-22ની લેબોરેટરી ટેકનિશિયનની ભરતી જોઈએ તો તેમાં આ વિષય વિશે લખ્યું હતું કે 75 માર્ક્સ 75 માર્ક્સનું જે છે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો હશે. અને તેમાં જોઈએ તો કયો વિષય પૂછાણો, તો કે લાસ્ટ જે તમે ડીએમએલટી, એમએલટી, પીજીડીએમએલટી ની ડિગ્રી કરી છે તેની અંદરથી મોટા ભાગનો સિલેબસ પૂછાણો હતો. કે થોડા પ્રશ્નો જે છે બીએસસીની અંદરથી કેમેસ્ટ્રી હોય, માઇનોર એવા પ્રશ્નો પૂછાણા, પણ મોટા ભાગનો સિલેબસ જે છે ડીએમએલટી, પીજીડીએમએલટી, એમએલટીની અંદરથી કવર કરવામાં આવ્યો હતો. ત્યાં એટલું સરળ હતું કારણ કે આપણી પાસે એક જ ડિગ્રી હતી, પરંતુ અહીંયા જે છે થોડુંક કોમ્પ્લિકેશન વધી જાય છે. કારણ કે હવે અહીંયા આપણે સંપૂર્ણ સિલેબસ જોઈએ તો ખબર છે 60 માર્કનું મેથ્સ રીઝનિંગ છે, બરોબર, પછીનું જીકે છે, પરંતુ આ 120 માર્કમાં હજી કોઈ ઓલો નથી. તો ચાલો મિત્રો આપણે થોડી વિગતવાર ચર્ચા કરીએ. મિત્રો, હાલ બધા જ જે વિદ્યાર્થી મિત્રો છે એક જ પ્રશ્ન લઈને બેઠા કે 120 માર્કનું શું કરવું. પરંતુ મારું એવું કહેવું છે કે 120 માર્ક પછી કરવાય, પહેલા 60 માર્કનું મેથ્સ રીઝનિંગ છે એનું શું. કારણ કે આમાંથી મોટા ભાગના જે વિદ્યાર્થીઓ જે છે કેમેસ્ટ્રી વાળા હશે કે પછી બાયોલોજી ગ્રુપ વાળા છે, ફિઝિક્સ વાળાને થોડું ઘણું આવડતું છે આપણે એવું માની શકીએ, પરંતુ અત્યાર સુધી જેટલી પણ લેબોરેટરી ટેકનિશિયનની પરીક્ષા આવતી તેમાં માત્ર 5, 10, 15, 20 માર્કનું મેથ્સ રીઝનિંગ પૂછાતું. અને ખબર છે કે આ ટેકનિકલ ફિલ્ડની ભરતી છે એટલે બહુ બેઝિક એવું મેથેમેટિક્સ પૂછીને તે લોકો લેટ ગો કરતા, પરંતુ અહીંયા સ્પેશિયલ 60 માર્કનું મેથ્સ રીઝનિંગ પૂછવામાં આવ્યું છે. અને એમાં પણ એવો નિયમ ગોઠવવામાં આવ્યો છે કે 40% કમસે કમ માર્ક આવવા જોઈએ. એટલે 60 માર્ક્સના 40% જોઈએ તો 25 માર્ક તો ઓછામાં ઓછા તમારે આવવા જોઈએ, ત્યારે તમે ક્વોલિફાય થાજો. પરંતુ મેરિટ વાઇઝ જોઈએ તો જે લોકોને વધારે માર્ક થશે એ લોકોનો જ ચાન્સ આવશે. તો મારું એવું માનવું છે કે દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની પ્રિપેરેશનની શરૂઆત મેથેમેટિક્સ અને રિઝનિંગથી કરવી જોઈએ. કારણ કે એનું મોટું કારણ એવું છે કે હાલ 120 માર્કના સિલેબસનું કોઈ નક્કી છે નહીં. કારણ કે તમે સમજો અત્યારે મેથેમેટિક્સ કરવાના ફાયદા શું. 120 માર્કનો જે આપણો સબ્જેક્ટ રિલેટેડ છે જેના વિશે આપણે ઓલરેડી જાણકાર છીએ, તેના માટે આપણે 1 મહિનો, 20 દિવસ, 1 મહિનો તો આપણી માટે બહુ થઈ ગયું. પરંતુ મેથ્સ રીઝનિંગ કરવા માટે તમારે ઘણો સમય લાગશે. કારણ કે તમે એકવાર મેથેમેટિક્સ ને રીઝનિંગ પૂરું કરી નાખવાથી આપણને લોકોને મેથ્સ રીઝનિંગ આવડવાનું નથી. કારણ કે એકવાર સિલેબસ પૂરો કર્યા પછી એને 5 વાર 10 વાર રિવિઝન મારશું ત્યારે આપણને નફો ખોટો હોય, ટકાવારી હોય, એના સૂત્રો આપણને આવડતા થશે અને દાખલા ગણવાની પ્રેક્ટિસ પણ ત્યારે આપણે બંધ બેસતી થશે. અને ત્યારે આપણે એક્ઝામની અંદર ટૂંકા સમયગાળાની અંદર એમસીક્યુ સોલ્વ કરી શકશું.
કારણ કે મિત્રો અહીં ટાઈમનો બહુ મોટો પ્રશ્ન છે. 60 માર્કનું આપણને આપેલું છે મેથેમેટિક્સ ને રિઝનિંગ, આપણને આવડે છે, પરંતુ કેટલા ટાઈમની અંદર એક ક્વેશ્ચન આપણે કરી શકીએ છીએ તેનો આપણને કોઈ ખ્યાલ નથી. બધાને મેથેમેટિક્સ આવડતું છે, પરંતુ બધાનો ટાઈમ અલગ અલગ છે. કોઈ જે છે 60 મિનિટમાં કરી શકતું છે, કોઈને 80 મિનિટ થતી છે, જ્યારે કોઈ 40 મિનિટ અથવા તો કોઈ 30 મિનિટ, 1 મિનિટની અંદર 2 દાખલા ગણી શકતું છે. ત્યારે મિત્રો તે બધો પોર્શન કવર થશે. કારણ કે ગઈ 2022ની એક્ઝામ હતી ત્યારે મોટા ભાગના લોકોને 75 માર્કનું સબ્જેક્ટ રિલેટેડ બધું જ આવડતું હતું, પરંતુ આગળનું ઇંગ્લિશ 20 માર્કનું હતું તે નહોતું આવડતું, ગુજરાતી 20 માર્કનું હતું તે નહોતું આવડતું, 35 માર્કનું જીકે હતું તે નહોતું આવડતું. પરંતુ પાસ કોણ થયા છે? માત્ર સબ્જેક્ટ રિલેટેડ આવડતું હતું તો એ લોકોનો પાસ થવાનો રેશિયો ઓછો છે. જે લોકોને જીકેમાં સારી એવી પકડ હતી, જે લોકોને ઇંગ્લિશ ગ્રામરમાં સારી એવી પકડ હતી, જે લોકોની ગુજરાતી ગ્રામરમાં સારી એવી પકડ હતી, તે લોકોનો પાસ થવાનો રેશિયો વધારે છે. કારણ કે તેમને સબ્જેક્ટની સાથે સાથે આ બાકીના બધા સબ્જેક્ટ પણ આવડતા હતા. તો મારું એવું માનવું છે કે પહેલા મેથેમેટિક્સ અને રિઝનિંગથી આપણે સ્ટાર્ટ કરવું જોઈએ. તે 60માંથી ઓછામાં ઓછા આપણે 50 માર્ક કવર કરી શકીએ તેટલી આપણી સારી એવી મહેનત હોવી જોઈએ. પરંતુ બાકીના 30 માર્ક જે છે, જેમાં આપણે બંધારણ હોય, કરંટ અફેર્સ હોય, ઇંગ્લિશ ને ગુજરાતી ગ્રામર, ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ હોય, તેને તમે કદાચ ને છેલ્લે કરો તો ચાલે, પરંતુ મેથ્સ રિઝનિંગને પહેલા જ કરવું પડશે. ત્યારબાદ હવે આપણે આવીએ આપણા મૂળ વિષય પર. 120 માર્કનો જે સબ્જેક્ટ છે, જેની અંદર આપણને ગુજરાતીમાં એવું લખી આપેલું છે કે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો. હવે મિત્રો અહીં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વાળા વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ ઈઝી છે. કારણ કે કેમેસ્ટ્રી ગ્રુપ વાળા છે તેને 11-12 નું કેમેસ્ટ્રી કરશે, ત્યારબાદ બીએસસી ની અંદર જે કેમેસ્ટ્રી આવે છે તે કરશે, અને છતાં પણ ટાઈમ વધે ને જો એ લોકો એમએસસી નું કેમેસ્ટ્રીને કવર કરશે તો એ લોકોને સારા એવા માર્ક્સ આવવાના જ છે. તે લોકોને બહુ ખાસ કોઈ પણ પ્રકારનું કોમ્પ્લિકેશન છે નહીં, કારણ કે તેઓને પહેલેથી છેલ્લે સુધી કેમેસ્ટ્રી જ છે. બની શકે કે કેમેસ્ટ્રીના પ્રકાર પડી ગયા, પરંતુ બેઝિક કેમેસ્ટ્રી તો બધાને જ આવડવાનું છે. એવી જ રીતે ફિઝિક્સને પણ છે. ફિઝિક્સ વાળા 11-12 સાયન્સનું ફિઝિક્સ કરી નાખશે આખી બુક, જે બેઝિક છે. અને હું તો મારું તો એવું જ માનવું છે કે આ લોકો 11-12 માંથી જ 50% પૂછશે. કારણ કે બધી કેડરને, બધા ગ્રુપને કોમન જો કોઈ રહેતું હોય તો 11-12 છે. એટલે ફિઝિક્સ વાળા 11-12 કરશે, ત્યારબાદ બીએસસી કરશે, એટલે મોસ્ટલી એનો સિલેબસ કવર થઈ જાય છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન છે બાયોલોજીના ગ્રુપ વાળા વિદ્યાર્થી મિત્રોને. કારણ કે તમે સમજો કે બાયોલોજી ગ્રુપના જે લોકો છે, સીધી વસ્તુ છે, સાયન્ટિફિક આસિસ્ટન્ટની બાયોલોજી ગ્રુપમાં 11 વેકેન્સી છે. હવે એની અંદર એપ્લાય કરવા માટે માત્ર બાયોલોજીની કોઈ ડિગ્રી નથી, પરંતુ અલગ અલગ ફિલ્ડ વાળા ટોટલ 11 ફિલ્ડ જે છે તે લોકો એપ્લાય કરી શકશે. તમને ખબર છે 11 ફિલ્ડ કયા કયા છે? તો કે બાયોલોજી ગ્રુપની અંદર બાયો એન્જિનિયરિંગ વાળા એપ્લાય કરી શકશે, ફોરેન્સિક સાયન્સ, બોટની, ઝૂલોજી, કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, લાઈફ સાયન્સ, બાયો સાયન્સ, બાયોટેકનોલોજી, જીનેટિક્સ, અને તે સિવાય લાસ્ટમાં જોઈએ તો ફાર્મસી વાળા પણ બાયોલોજી ગ્રુપમાં એપ્લાય કરી શકશે. તો હવે મિત્રો કેમેસ્ટ્રી વાળા જૂથનું એક અલગ પેપર નીકળી શકે, ફિઝિક્સ વાળા જૂથનું એક અલગ પેપર નીકળી શકે, અને બાયોલોજી વાળાનું અલગ પેપર નીકળી શકે. પરંતુ બાયોલોજીની અંદર બીજા આ 11 સેક્શન પડે છે, તે 11 સેક્શનનું પેપર અલગ ના હોઈ શકે. તમે સમજો છો મારી વાત? કેમેસ્ટ્રી વાળાની એક જ કેડર રહેશે, બરોબર? તો તે લોકો માટે અલગ પેપર હોઈ શકે, ફિઝિક્સ વાળા માટે પણ એક અલગ પેપર હોઈ શકે, બાયોલોજી વાળા માટે પણ એક અલગ પેપર હોઈ શકે. પણ બાયોલોજીની અંદર ટોટલ 11 સેક્શન છે, તે 11 સેક્શન માટે અલગ પ્રકારનું પેપર ના હોઈ શકે. તો કારણ કે મિત્રો જો સીધી વસ્તુ છે કે મેં માઇક્રોબાયોલોજી કરેલું છે, હું એની અંદર ફોર્મ ભરીશ ને હું એની અંદર મારો જે વિષય જે છે સંબંધિત વિષય એ માઇક્રોબાયોલોજી છે, ને એને ઉપયોગિતાને લગતા પ્રશ્નો જે છે એના માટે હું 11-12 વાંચીશ અને બીએસસી માઇક્રોબાયોલોજીને હું કમ્પ્લીટ કરીશ. અને બોટની વાળો જે છે તે તેનું કરશે. તો જો જનરલ પેપર નીકળે, બરોબર, તો મને માઇક્રોનો પોર્શન જ આવડવાનો છે, બાકીનો કાંઈ પોર્શન નથી આવડવાનો. જ્યારે બોટની વાળાને બોટનીનો સેક્શન જ આવડવાનો છે, બીજો એક પણ સેક્શન તેને આવડવાનો છે નહીં. તો મિત્રો આ સૌથી મોટો પ્રશ્ન છે બાયોલોજી વાળા માટે, કે આ બધાનો જનરલ સિલેબસ આવશે કે એક વેકેન્સી અલગ, એક સેક્શન વાઇઝ અલગ પેપર આવશે. અને મિત્રો મારું પર્સનલી એવું માનવું છે કે 11 સેક્શન માટે 11 અલગ અલગ પેપર સેટ ના નીકળે. આપણે બધા જ બાયોલોજી ના સેક્શન છે તે બધા માટે એક પેપર નીકળે, અને બધા માટે એક પેપર નીકળે એ વસ્તુ આપણે સમજ્યા. પરંતુ બધાની સેમ ડિગ્રી તો નથી, તો બધાનું કોમન જે છે રીડિંગ ક્યાં આવે? મિત્રો 11-12 નું બાયોલોજી વાંચશો, જો 11-12 11-12 સાયન્સની અંદર આપણે જોઈએ ને તો કેમેસ્ટ્રી એક અલગ સબ્જેક્ટ આવે, ફિઝિક્સ એક અલગ સબ્જેક્ટ આવે,
પરંતુ બાયોલોજી એક જ સબ્જેક્ટ આવે અને એની અંદર આ 11 જે સેક્શન છે તેને આવરી લેવામાં આવે છે, જેની અંદર બોટની, ઝૂલોજી, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, લાઈફ સાયન્સ, બાયોસાયન્સ, બાયોટેકનોલોજી, જીનેટિક્સ, આ બધા જ વિષયો જે છે એને 11-12 ની અંદર આવરી લેવામાં આવે છે. 11-12 પછી જોઈએ તો બીએસસી ના ફર્સ્ટ યરની અંદર પણ આ બધા સબ્જેક્ટને આવરી લેવામાં આવે છે. ત્યારબાદ ટીવાયમાં પહોંચતા દરેકને પોતાનો એક પ્રિન્સિપલ સબ્જેક્ટ રાખવાનો હોય છે, એક સબસી રાખવાનો હોય છે. એટલે ત્યાં આવતા બધાના સબ્જેક્ટ સેક્શન જે છે અલગ પડી જાય છે. તો આપણે અહીંયા આ બધી વાતનો તારણ એ નીકળે છે કે બાયોલોજી ગ્રુપ વાળાને શરૂઆત ક્યાંથી કરવાની? ધોરણ 11 સાયન્સનું બાયોલોજી, ધોરણ 12 સાયન્સનું બાયોલોજી, આ બે સબ્જેક્ટ આપણું બેઝિક છે, જેની અંદર આ બધી વસ્તુ આવરી લેવામાં આવશે. ત્યારબાદ બીએસસી નું ફર્સ્ટ યર જે છે તેને પણ આપણે રીડિંગ કરી શકીએ. અને એ સિવાય મિત્રો લેબોરેટરી ટેકનિશિયનનો આપણી પાસે 2 વર્ષનો અનુભવ માંગ્યો છે, એટલે લેબોરેટરીને રિલેટેડ પ્રશ્નો આવે એટલે આપણે આપણા ડીએમએલટી, એમએલટી, પીજીડીએમએલટી સબ્જેક્ટનું જે છે તે પણ આની અંદર રીડ કરી શકીએ છીએ, કારણ કે તે પણ પૂછાવાની સંભાવના છે. તો ઇન શોર્ટ ટૂંકમાં વાત કરીએ તો બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ માટે શરૂઆત રીડિંગની 11th અને 12th ની બાયોલોજીથી સ્ટાર્ટ થશે. ત્યારબાદ બીએસસી નું ફર્સ્ટ યર આવશે. ત્યારબાદ પીજીડીએમએલટી, એમએલટી, ડીએમએલટી એના જે સબ્જેક્ટ જે છે તે આવશે. તો હાલ મિત્રો આપણે આટલી વસ્તુ નક્કી કરી શકીએ. હવે મિત્રો મારી તમને એ સલાહ છે કે આ 120 માર્કનો સિલેબસ જે છે તેને કરવામાં ઉતાવળ ન કરો, કારણ કે હું સતત લગાતાર કોલ કરી રહ્યો છું ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડની અંદર. મને જેવી કાંઈ પણ ઇન્ફોર્મેશન મળશે એવી તરત જ હું આગળ નવો વિડીયો બનાવીને તમને ઇન્ફોર્મેશન માહિતી આપીશ કે ખરેખર તમારે આની અંદર શું કરવાનું રહેશે. હાલ આ કન્ફ્યુઝન વચ્ચે તમે કોઈ એમએસસી નું રીડિંગ લઈને બેઠી જાઓ, કોઈ બીજી અલગ રેફરન્સ બુક તમે લઈને વાંચવા બેઠી જાઓ અને એવું બની શકે કે તેનું કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ એક્ઝામમાં ના આવે. એટલા માટે 120 માર્કનો જે સબ્જેક્ટ છે તેને થોડો ટાઈમ આપો. તમે લોકો થોડો મને ટાઈમ આપો, હું તમારી માટે એ માહિતી ગમે ત્યાંથી લાવી આપીશ. પરંતુ હાલ પૂરતું તમે મેથ્સ રીઝનિંગ સ્ટાર્ટ કરી દો. અને મિત્રો વિડીયો લેક્ચર સિરીઝની વાત કરીએ તો હું તેના માટે જ કામ કરી રહ્યો છું, બધું સેટઅપ તૈયાર છે. પરંતુ મિત્રો એક ફોર્મેટ વાઇઝ આપણે ચાલીએ ને તો સારું પડે. હું આડેને ધડ લેક્ચર લેવા મળું, મને ખબર ન હોય કે મારે કયા સબ્જેક્ટનો લેક્ચર તમને આપો, માઇક્રોબાયોલોજીનું લઉં કે ફોરેન્સિક સાયન્સનું લઉં, અને હું આડેધડ જો લેક્ચર લેવા મળું તો તેનું રિઝલ્ટ ના આવી શકે સારું. એટલા માટે મિત્રો મને થોડો ટાઈમ આપો, હું નેક્સ્ટ વીકની અંદર મારા લેક્ચર સ્ટાર્ટ કરી દે. મિત્રો 120 માર્કના લેક્ચર પણ સ્ટાર્ટ કરીશ, સાથે સાથે મેથ્સ રીઝનિંગના પણ લેક્ચર સ્ટાર્ટ કરીશ. કારણ કે ટેકનિકલ ભરતીની અંદર મેથ્સ રીઝનિંગ 60 માર્કનું હોય તો તે લોકો કયા લેવલનું મેથ્સ અને રીઝનિંગ પૂછશે તેનો મને થોડો ઘણો આઈડિયા છે, કારણ કે હું ઓલરેડી ભરતી પાસ કરીને આવ્યો છું અને મેં જનરલ ભરતી પણ ખાસ એવી આપી છે. ને હાલ મારા જે ક્લાસ ચાલે છે લોકલ લેવલે, મારા જે વિદ્યાર્થી છે તેઓને હું મેથેમેટિક્સ અને રીઝનિંગ પૂરું કરી ચૂક્યો છું, બંધારણ પણ પૂરું કરી ચૂક્યો છું. તો એ લોકોને જે રીતે મેં એક્સપ્લેન કર્યું છે, જે રીતે એ લોકો સક્સેસ ગયા છે, તેવી જ રીતે હું તમને પણ હેલ્પ કરીશ. તો મિત્રો મેથ્સ રીઝનિંગ અને આ 120 માર્કનો જે સિલેબસ જે સબ્જેક્ટ છે આ બંને હું ટૂંક જ સમયમાં આવતા નેક્સ્ટ વીકની અંદર શરૂ કરીશ. તો મિત્રો બધા જ મિત્રો કોઓપરેટ કરજો. 120 માર્કનો સબ્જેક્ટ જે છે તેને કરવામાં કોઈ પણ પ્રકારની ઉતાવળ ના કરતા. કેમેસ્ટ્રી અને ફિઝિક્સ વાળા જે વિદ્યાર્થીઓ જે છે તે લોકો સ્ટાર્ટ કરી શકે છે, અને બાયોલોજી વાળા પણ સ્ટાર્ટ કરી શકે, પરંતુ ઉતાવળું પગલું ના ભરતા. જો કોઈ રેફરન્સ બુક સારી એવી આવશે તો પણ હું તમને જાણ કરીશ. કયા સબ્જેક્ટને આપણે કરવા તેની પણ હું જાણ કરીશ. મોક ટેસ્ટ અને જૂના પેપર પણ હું તમારી માટે લાવીશ, પણ મને થોડો એવો ટાઈમ આપો. 1 વીકની અંદર હું તમને બધી જ વસ્તુ હાજર કરી આપીશ. તો મિત્રો આ સિવાય હવે જો કોઈને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર મને જણાવી શકો છો. હું દરેક વ્યક્તિની કોમેન્ટની રિપ્લાય આપીશ. એ સિવાય જો કોઈને પર્સનલી કોઈ પ્રશ્ન હોય તો મિત્રો હું તમને મારો કોન્ટેક્ટ નંબર જે છે શેર નહીં કરી શકું, પરંતુ તમે મને ઇન્સ્ટાગ્રામ મારફતે રિક્વેસ્ટ મોકલી શકો છો, તેમાં મેસેજ કરી શકો. તેમાં હું તમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ના ભૂલતા, કારણ કે જે કોઈ પણ નવો વિડીયો આવશે તે વિડીયોની અંદર ની માહિતી તમને ત્યારે જ મળશે જ્યારે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે. તો મિત્રો આજ માટે આટલું જ. જય હિન્દ.